जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈઓને હું એમજી સમજમાં વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી લઈને વિડીયો લાસ્ટ તક देखता રહેજો મારા ભાઈઓ। બસ મારી બોન્યો આવાસ વિડીયો બનાવજો, તમે કોઈ આદિવાસીનું નામ ખરાબ નહીં કરવાના એવા વિડીયો નથી બનાવો મારી બોન્યો। આવાસ વિડીયો બનાવજો તમે, અને આવાસ વિડીયોમાં હરેક માણસ તમને લાયક પણ આલશે અને તમારો ફોલો પણ ઇન્સ્ટાગ્રામમાં કરશે અને કમેન્ટ પણ જય જોહાર લખશે અને આવાસ વિડીયો બનાવજો મારી બહેનો। હમણાં પૂંજા મંડલોઈનું ભારે વિડીયો વાયરલ થઈ રહેલો કે યુટ્યુબ તે મેં કીધું ચાલો મારા ભાઈઓને હું ફેરતો બી વિડીયો દેખાડું ને મારા ભાઈઓને ફેરતો બી સમજણ પાડું ને મારી બહેનોને બી ફેરતો સમજણ પાડું। પૂંજા મંડલોઈનો વિડીયો ગલત હતો એટલે મેં બી બનાવેલો વિડીયો। તો મારા ભાઈઓ અને મારી બહેનોને વાત કહું કે તમો આને છે તું પહેલે છે નામ આપણી આદિવાસીનું વધારજો પણ કોઈ દન ઘટાડજો મતી। એટલે હું એટલા માટે વિડીયો બનાવું છે કે હરેકને જો ગલત કરે ને તો એના માટે હું વિડીયો જરૂર બનાવી, કેમ કે ગલત આદિવાસી સમાજની અંદર ગલત કરવાનો જ નહીં, કાયદેસર વિડીયો ઉતારવાનો। અને કોઈ એવો ગલત તરીકેનો વિડીયો ઉતાર્યો તો હું એના બારામાં વિડીયો જરૂર બનાવી અને જરૂર પબ્લિકને દેખાડી અને તમારી બી ઇજ્જત જાહે અને આપણા સમાજની બી ઇજ્જત જાહે હો। હું કીધું છે કે એવો ગલત વિડીયો તમારે ઉતારવાની જરૂરત નહીં મળે, અને તમે ગલત વિડીયો ઉતારો તે કાયદેસર ફેર મજા નહીં આવે। અને હું તમને કીધું કાયદેસર વાત કે આને છે પહેલે છે આદિવાસીનું નામ ગુંજવું જોઈએ, કેમ કે આદિવાસી હરેક આદિવાસીને પણ ખબર છે કે આદિવાસી સમાજ કેવો છે અને આને દેહથી પહેલે દે આદિવાસીનો નામ પડે છે। અને હરેક માણસનું એવું સપનું હોય છે કે હું સોશિયલ મીડિયામાં નામ કમાવ અને હરેક જગ્યા ઉપર આપણા નામનું આદિવાસી નામનું હરેક જગ્યા ઉપર નામ ગુંજે એવું રાખજો મારા ભાઈઓ અને મારી બહેનો। પણ ક્યારે ગલત વિડીયો નહીં બનાવો અને ક્યારે ગલત કોઈને બોલવું નહીં। અને જય જોહાર જય આદિવાસી મારા તરફથી। અને આ બધી બહેનોની વાત છે, આ બધી બહેનો સમજી જાજો મારી બહેનો, કેમ કે આ વિડીયો મારી બહેનો હોય ને એને કેમ મોકલજો, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતી હોય એના, તો એટલે જ હું આ વિડીયો બનાવું છે। જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધી બહેનોને।